તો કે આવકવેરો જે નાખવાની પદ્ધતિ હતી એ 1914થી આજ સુધી તો 1918માં પ્રથમવાર આ બધી આવક ભેગી કરી, એટલે આને કઈ પદ્ધતિ તરીકે આપણે ઓળખીએ? સ્ટેપ પદ્ધતિ, કે ભાઈ 15 લાખ છે તો 15 લાખ ઉપર જ તમારે ટેક્સ ગણવાનો ડાયરેક્ટ ટકાવારી મુજબ. એ રીતે તમે આપણે આગળ ભણીશું કે ભાઈ કર ગણવાની રીતો કઈ કઈ છે. તેમાં સ્ટેપ પદ્ધતિ એ સૌ પ્રથમ 1918માં દાખલ કરવામાં આવી અને એ 1939માં એ નાબૂદ કરવામાં આવેલી. પણ 1922માં આ કાયદાનું જે કહેવાય કે નવું સ્વરૂપ આખું આપવામાં આવ્યું. એટલે એવું કહી શકાય કે ભાઈ 1922નો જે કાયદો હતો આપણે ત્યાં, એ જ કાયદો આપણને આઝાદી મળી 1947માં. ત્યારબાદ એટલે કે 1947થી લઈ અને 1961 સુધી આપણે એ જ માળખું ફોલો કર્યું અને ઘણી બધી કમિટીઓ, રાજા ચેલૈયા કમિટી કહો તમે, બરાબર, લો કમિશન કહો, ડાયરેક્ટ ઇન્કમ ટેક્સ, ડાયરેક્ટ ટેક્સીસ એડમિનિસ્ટ્રેટિવ કમિટી લો, તો દરેકના સૂચનો ભેગા કરી અને આપણા દેશનો એક કહેવાય કે સ્વતંત્ર આવકવેરો ધારો એ બન્યો અને એ 1961માં દાખલ કરવામાં આવ્યો. હવે જો જે વર્ષે કાયદો બને છે એ વર્ષે કાયદો અમલમાં થતો નથી, એટલે એવું કહી શકાય કે આપણે ત્યાં ઇન્કમ ટેક્સ જેવો વિશાળ કાયદો જે નક્કી કરવામાં આવ્યો, એ કાયદોના જે નિયમો ઘડવામાં આવ્યા અને આપણે 1962 ઇન્કમ ટેક્સ રૂલ્સ 1962 તરીકે આપણે ઓળખીએ છીએ. અને 2017થી આપણે ઇન્કમ ટેક્સના કાયદાને બજેટની અંદર જ્યારે દાખલ કરીએ છીએ ત્યારે કંપનીઓ તો કંપની બિલ તરીકે શબ્દ વાપરીએ છીએ, એમ ઇન્કમ ટેક્સને આપણે ફાઇનાન્સ એક્ટ તરીકે ઓળખીએ છીએ. એટલે હાલમાં પણ આપણે જો કહેતા હોય તો ભલે ઇન્કમ ટેક્સ એક્ટ 1961 કહીએ છીએ, પણ એ નાણાંધારો કયો? તો કે નાણાંધારો અત્યારે આપણું બજેટ પણ બહાર પડ્યો 2021નું, તો આપણા માટે એવું કહી શકાય કે ફાઇનાન્સ એક્ટ 2020-21 એમ. એટલે ફાઇનાન્સ એક્ટ એટલે હવે દર વર્ષે જેમ આપણે વાત કરીએ 1922માં જે દર વર્ષે નાણાંધારામાં જે પ્રમાણે નક્કી કરવામાં આવે એ પ્રમાણે તમારા આવકવેરાના દરો નક્કી કરવામાં આવશે. એટલે એક પ્રશ્ન થાય કે સતત દર વર્ષે આપણા ઇન્કમ ટેક્સના સ્લેબ કેમ બદલાય છે, રેટ કેમ બદલાય છે? તો એનું મુખ્ય કારણ એ કે ઇન્કમ ટેક્સ એક્ટ દ્વારા જેટલા પણ આપણને આ નક્કી કરવામાં આવ્યા છે રૂલ્સ, દર વર્ષે કેમ સ્લેબ બદલાય છે, ટકાવારી બદલાય છે? તો એનું કારણ એ કે ભાઈ તમે 1922માં આપણે પ્રોવિઝન મૂકેલી છે કે ઇન્કમ ટેક્સ એક્ટમાં કે ભાઈ દર વર્ષે નાણાંધારામાં જે નક્કી કરવામાં આવે એ પ્રમાણે તમારે આવકવેરો લેવાનો રહેશે. એટલે સરકાર પાસે રાઇટ છે. બીજું કે ઇન્કમ ટેક્સ એક્ટ 1961 જે છે એ કઈ રીતે મૂલવી શકાય? તો કે એની અંદર 14 પરિશિષ્ટ છે, 23 ચેપ્ટર છે અને 298 જેટલી કલમોનું છે. અને ચાલુ વર્ષે જે બજેટના નિયમો ઘડવામાં આવ્યા હોય તેને આપણે ફાઇનાન્સ એક્ટ 2020 તરીકે ઓળખીએ છીએ. બીજું કે ભારતના બંધારણમાં કરવેરાની જોગવાઈની કોઈ કલમ છે ખરી? તો હા છે. ભારતના બંધારણમાં 7મા પરિશિષ્ટમાં આર્ટિકલ 246ની અંદર કરવેરા સહિતની કાયદાકીય સત્તાઓનો સમાવેશ થાય છે. એટલે એવું કહી શકાય કે કોઈ પણ કાયદો ઘડવો હોય તો એના માટે આપણે સરકાર પાસે જે બંધારણ છે, બંધારણની કાંઈ યાદી છે, એ યાદીને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. તો કે પહેલી યાદી કઈ છે? તો પહેલી યાદી આપણે જો કેવી હોય તો એ કહી શકાય કે કેન્દ્રીય સૂચિ, બીજી સૂચિ તો કે રાજ્ય સૂચિ, ત્રીજી સૂચિ તો કે કરવેરાની સમાવર્તી સૂચિ. તો જો કેન્દ્રીય સૂચિમાં જે સંસદમાં એટલે કે કેન્દ્ર સરકારને જે કરવેરાના કાયદા સહિત કાનૂન બનાવવાનો અધિકાર મળે છે, એટલે કેન્દ્રીય યાદીમાં જે કાયદા હોય, જે યાદીમાં જે કાયદાનું લિસ્ટ આપેલું હોય એ કાયદા બનાવી શકે છે. બીજું રાજ્ય સૂચિમાં તો કે રાજ્યની વિધાનસભાઓને જે કરવેરાના કાયદાઓ સહિત કાનૂન બનાવવાનો અધિકાર મળે છે. એટલે જે કરવેરા એ રાજ્યની સૂચિમાં દર્શાવેલા હોય તો એ રાજ્ય સૂચિમાં એટલે કે એ રાજ્યની વિધાનસભાને એ રાઇટ મળેલો છે. ત્રીજો પોઈન્ટ છે તો કે સમાવર્તી યાદી સૂચિ, તો કે આ યાદીમાં સંસદ અને રાજ્ય વિધાનસભાઓને કરવેરા કાયદા બનાવવાનો અધિકાર છે. કૌંસમાં મેં એટલા માટે લખ્યું છે કે કોઈ પણ સ્પષ્ટતા ન હોય તો તેવા કિસ્સામાં કરવેરાના કાયદો બનાવવાનો કોઈ સત્તા કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પાસે નથી. તો તમે જોઈ શકો છો કે ભાઈ કરવેરા ઘડવાનો જે કાયદો છે
એમાં હમણાં પણ આપણે જોઈ શકાય કે ભાઈ આ જ આર્ટિકલ્સ હેઠળ 246 હેઠળ જ આપણે જીએસટીનો કાયદો પણ હમણાં પસાર કર્યો, એની અંદર અમેન્ડમેન્ટ થયા. એટલે કોઈ પણ કાયદો નવો આવે છે તો એ નવો કાયદો ઘડવાની જે જે કહેવાય કાયદાકીય જોગવાઈ, એ કાયદાકીય જોગવાઈ ના હોય તો કોઈપણ સરકાર એ કાયદો ઘડી શકતી નથી. બીજું તમે જોઈ શકો કે જે મેં તમને યાદી બતાવી એ પ્રમાણે હું જોઉં છું કે ભાઈ વેરાની રચનાઓ અને વસૂલાતનું માળખું, તો જે પ્રમાણે તમે કાયદો ઘડો છો એ પ્રમાણે કાયદો વેરો લેવાની ઉઘરાવવાની સત્તા કોની પાસે છે? તો જો રાજ્ય સરકાર મેં પહેલાં લખ્યું છે, તો રાજ્ય સરકારમાં સૌથી પહેલાં સ્ટેમ્પ ડ્યુટી છે, વેચાણ વેરો છે, અત્યારે આપણે જીએસટી પણ છે, મૂલ્યવર્ધિત વેરો એટલે કે વેટ હતો પહેલાં, પછી જે વ્યવસાય વેરો, તો આ રાજ્ય સરકાર વેરો ઉઘરાવે છે. બીજું છે ઇન્કમ ટેક્સ, તો કે કેન્દ્ર સરકાર, આપણે ઇન્કમ ટેક્સ ભણીએ છીએ તો ઇન્કમ ટેક્સ કોણ ઉઘરાવી શકે? તો કે ઇન્કમ ટેક્સ એ કેન્દ્ર સરકાર ઉઘરાવી શકે, જેના રાઇટ જેના બધા સૂચનો કોણ આપે છે? આપણને સીબીડીટી આપે છે. તો તમે જોઈ શકો કે ભાઈ આવકવેરો, કેન્દ્રીય આબકારી જકાત, કસ્ટમ વેરો, સર્વિસ ટેક્સ, કેન્દ્રીય વેચાણ વેરો, સંપત્તિ વેરો, વેલ્થ ટેક્સ, અને સ્થાનિક લેવલે જોવા જાઓ તો લોકલ ટેક્સ છે. નગરપાલિકા, મહાનગરપાલિકામાં જે પ્રમાણે વેરો લેવાતો હોય એ પ્રમાણે દરેક જગ્યાએ મ્યુનિસિપાલિટી વેરો, મિલકત વેરો, પાણી વેરો, શિક્ષણ વેરો, ગટર વેરો, આ વગેરે વેરા છે એ સ્થાનિક લેવલે પણ ઉઘરાવવામાં આવે છે. એટલે તમે જોઈ શકો કે ભાઈ વેરાનું જે માળખું નક્કી થયેલું છે એ જે સત્તા એટલે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર વેરો બનાવે છે તો એને એ પ્રમાણે સત્તા મળેલી છે. બીજું તમે જુઓ કે ભાઈ કર ભારણ અને કર વસૂલાત, તો આપણી પાસે 4 બાબતો મહત્ત્વની છે. કઈ 4 બાબતો મહત્ત્વની છે? તો પહેલી વસ્તુ કે મેં હમણાં જે વાત કરી પ્રમાણે કે ભાઈ આપણે ઇન્કમટેક્સ ધારો, તો ઇન્કમટેક્સ ધારો હવે આપણે 1961 કહીએ છીએ. એના નિયમો જે છે એ નિયમોને કયા નામે ઓળખીએ છીએ આપણે? તો કે એના નિયમો આવકવેરાના નિયમો 1962 તરીકે ઓળખીએ છીએ. બજેટમાં દર વર્ષે બજેટમાં જે નિયમો બદલાય છે આપણી પાસે, જે નિયમો ટેક્સના નિયમો બદલાય છે, એમાં કરવેરાના દરોમાં, સ્લેબમાં નવા સુધારા આવતા હોય છે. તો એ બધા એન્યુઅલ ફાઇનાન્સ એક્ટ તરીકે ઓળખીએ છીએ આપણે. અને અદાલતી ચુકાદાઓ, તો જેમ પ્રમાણે આપણે જોઈએ છીએ પ્રમાણે કે ભાઈ સરકારે જે પ્રમાણે ટેક્સ ઘડ્યો છે તો એ ટેક્સ એમાં સૌ પ્રથમ મેં જે પોઈન્ટ કીધો તમને કે આવકવેરા ભારતમાં આવકવેરાના કાયદાના સ્ત્રોત, તો જે પ્રમાણે મેં એમને ડિસ્કશન કર્યું એમ કે ભાઈ આપણે પાસે 4 મહત્ત્વના મુદ્દા છે. તો પહેલો મુદ્દો એ છે આવકવેરા ધારો 1961. તો એમાં આપણે કઈ બાબતો આવરી લઈએ છીએ? તો કે કરપાત્ર આવકની ગણતરી, કરની ગણતરી, એ પ્રિન્ટ મિસ્ટેક છે થોડી, કરની જવાબદારી, આકારણી, અપીલ વગેરે જોગવાઈઓ, આવકવેરા સત્તાવાળાઓના અધિકાર અને ફરજો. તો આ પોઈન્ટ એ બતાવે છે કે ભાઈ સીબીડીટી દ્વારા જેટલા પણ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હોય એ નિમણૂક એટલા માટે કરવામાં આવે છે, એ લોકોના અધિકારો પણ છે અને એ લોકો પાસે ફરજો પણ છે. તો 1961નો જે આવકવેરો ધારો છે એમાં આટલી બાબતો આવરી લેવાઈ છે. બીજું નિયમો એટલે કયા નિયમો? તો કે આવકવેરાના નિયમોમાં આવકવેરાના જે કાયદો છે આપણી પાસે 1961 એને અમલ કરવા માટે, એના જે હેતુઓ છે એને સિદ્ધ કરવા માટે જે નિયમો ઘડવામાં આવે છે એ દર વર્ષે જરૂરી સુધારા વધારા થાય છે. ત્રીજો પોઈન્ટ કે વાર્ષિક નાણાં ધારો, તો દર વર્ષે નાણાં ધારાની મદદથી કરવેરાના કાયદાઓમાં સુધારા વધારા કરવામાં આવે છે. અને વધારામાં જરૂર હોય તો તે વર્ષમાં કોઈ તબક્કે અમેન્ડમેન્ટ એક્ટ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એટલે જે સુધારો વધારો થાય એને આપણે અમેન્ડમેન્ટ એક્ટ તરીકે આપણે બહાર પાડીએ છીએ. તો ફાઇનાન્સ એક્ટ એટલે દર વર્ષે જે તમારું બજેટ, આપણું જે બજેટ આવે છે બહાર, બજેટમાં કરવેરાના જે સુધારા વધારા હશે એ દરેક સુધારા વધારાના આપણે અમેન્ડમેન્ટ તરીકે ઓળખીએ છીએ. અને નાણાકીય ધારો એ દર વર્ષે બદલાતો રહેશે. એમાં સૌથી જો કહેવાય કે ધરખમ સુધારા વધારા થયા હોય
તો આ વર્ષે થયા છે નવા બજેટમાં, જે આપણે આગળના લેક્ચરમાં આપણે ડિસ્કશન કરીશું. પછીનો જે પોઈન્ટ છે એ છે સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓના કાયદા તરીકે અમલ થાય છે. એટલે સર્વોચ્ચ અદાલતથી આપણે એમ થાય ચુકાદાઓ, આ થોડું ટાઈપિંગ મિસ્ટેક છે, ચુકાદાઓ છે અહીંયા. તો હા, તો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો. તો એક વસ્તુ યાદ રાખજો કે કોર્પોરેટ એસએસસી અને બિન કોર્પોરેટ એસએસસી ને કરવેરા પેન્ડિંગ હોય તો ઘણા બધા કેસમાં સીબીડીટી અને કરદાતા વચ્ચે જે કાયદાકીય રીતે ઘર્ષણ જોવા મળે છે, એ કાયદાકીય ઘર્ષણમાં કેટલાક કેસોમાં જે પોતે કરદાતા છે કેટલાક કેસ પિટિશન દાખલ કરતા હોઈએ, એ કેટલાક કેસ હાઈકોર્ટ સુધી પહોંચે છે, કેટલાક કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે છે અને કેટલાક એ ટ્રિબ્યુનલમાં જ સોલ્વ થઈ જતા હોય છે. પણ જે પ્રમાણે ઓલું કહેવાય કે ભાઈ એડવોકેસીનો જે એડવોકેસીનું જે કામ છે જે પ્રમાણે થાય છે, તો આવકવેરાના કાયદાઓને સુપ્રીમ કોર્ટ સુધી પણ પડકારી શકાય છે. પણ એમાં કહી શકાય કે મોટાભાગના કેસો એ કોર્પોરેટ એસએસસીના હોય છે. હા, બીજું આવકવેરાની યોજના. હવે પ્રશ્ન એ થાય કે ભાઈ આવકવેરાની યોજના એટલે શું? તો ભારતના બંધારણની જે આપણે હમણાં જે જોગવાઈ જોઈ 246ની, એ પ્રમાણે આપણે કાયદા નક્કી કરીએ છીએ. હવે કઈ આવક ઉપર કરવેરો લેવો, તો જો સિમ્પલ અહીં સ્પષ્ટતા આપવામાં આવી છે. ભારતનું બંધારણ છે બરાબર, એની જોગવાઈ મુજબ તો કે ખેતીની આવક સિવાયની આવક પરના કર નાખવાની અને વસૂલવાની સત્તા મધ્યસ્થ સરકારને છે, પરંતુ તે કરની વસૂલ થયેલી રકમ નાણાપંચની ભલામણો અનુસાર મધ્યસ્થ સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે આવે છે. આ નાણાપંચની દર 5 વર્ષે ભારત રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે. એટલે નાણાપંચની અત્યારે 15મું નાણાપંચ ચાલતું હશે. તો દર 5 વર્ષે નાણાપંચની જે ભલામણો જે સ્વીકારે છે, પણ નાણાપંચની જે નિમણૂક છે એ કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. જે આર્થિક જેટલા પણ પાસાઓ છે એને ધ્યાનમાં લઈ અને આર્થિક પાસાઓને લઈ અને ભારતના અર્થતંત્ર ઉપર નાણાપંચે ભલામણો આપે છે. તો હાલમાં આવકવેરા લગભગ 85% જેટલી આવક એ રાજ્ય સરકાર વહેંચી આપવામાં આવે છે. પરંતુ આવકવેરા ઉપર જે સરચાર્જ લેવામાં આવે છે, એ સરચાર્જ એ સંપૂર્ણપણે મધ્યસ્થ સરકારની આવક છે. હવે જો પ્રશ્ન એ થાય કે ભાઈ આવકવેરાની આ જે પોઈન્ટ છે કે આવકવેરાની યોજના એટલે આવકવેરો કઈ રીતે નક્કી કરવો. હવે પહેલો પ્રશ્ન એ થાય કે આપણે આવકવેરાની વ્યાખ્યા જોઈ, આવકવેરાનો ઇતિહાસ જોયો. હવે પ્રશ્ન એ થાય કે આવકવેરો નક્કી કરવાના માપદંડ કયા? તો અત્યારે જ આપણે આવો મેં પોઈન્ટ ચાલુ કર્યો છે, એ આવકવેરાની યોજનાની અંદર જ કે ભાઈ કયા કયા પાસાઓને આપણે આવરી લીધા છે. તો જો કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ કંપની હોય, તો દરેક વ્યક્તિ માટે એક વસ્તુ નક્કી કરી લેવાની કે એની અંદર વ્યક્તિએ કઈ બાબતોના આધારે પોતાનો ટેક્સ નક્કી કરવો પડે. એના માપદંડ છે. એમાં સૌથી પહેલો માપદંડ છે કે વ્યક્તિએ કયા વર્ષની આવક છે તે નક્કી કરવું જરૂરી છે. તો જો તેના આધારે આવક પરના પાછલા વર્ષની અને આકારણી વર્ષ દરમિયાન જે તે વર્ષના નાણાંધારાના નિયમોના આધારે કરના દરો લાગુ પડે છે. એટલે સિમ્પલ એક્ઝામ્પલ આપું કે મારે આ વર્ષે રિટર્ન ભરવું છે, મેં ગયા વર્ષે રિટર્ન ભરવાનું ભૂલી ગયો છું. તો મારે પાછલું વર્ષ 2019-20 અને પાછલું વર્ષ 2020-21, તો બંને વર્ષ માટે મારે રિટર્ન ભરવાનું હોય, તો બંને રિટર્નની અંદર મારા જે કરવેરાના સ્લેબ છે, કરવેરાના દરો છે, એ જે તે વર્ષનું રિટર્ન ભરતો હોય એ પાછલા વર્ષ દરમિયાનના નિયમો લાગુ પડે છે. અને જે આકારણી વર્ષમાં તમે પોતાનું રિટર્ન ભરો છો, બરાબર, એટલે તમે જુઓ કે જે પાછલા વર્ષનું તમે રિટર્ન ભરતા હોય, પાછલા વર્ષના જે કરના નિયમો હોય એ લાગુ પડતા હોય છે. એટલે વર્ષ બહુ મહત્ત્વનું છે. આકારણી વર્ષ અને પાછલું વર્ષ શું છે, બરાબર, તો એ આપણે જ્યારે વ્યાખ્યાઓ જોઈશું ત્યારે આપણે અંદર બહુ સરસ ઉદાહરણ આપીને આપણે એને ડિસ્કસ કરીશું. પણ નક્કી એ છે કે તમારે કયા વર્ષનો ટેક્સ ભરવાનો છે, તો એ વર્ષની તમારે આવક નક્કી કરવી પડે છે. નંબર 2, કરદાતાનો ઉંમર, એટલે કરદાતાની ઉંમર એ બહુ ખાસ મહત્ત્વનો મુદ્દો છે. એટલા માટે કે ભાઈ
સરકારે જે વર્ષો વર્ષ જે નાણાંધારા પ્રમાણે જે પ્રમાણે સ્લેબ બદલાય છે એ ઉંમર પ્રમાણે બદલાતા હોય છે. પહેલાં વ્યક્તિગત કરદાતા એટલે સામાન્ય કરદાતામાં બે ભાગ પડતા હતા, સ્ત્રી અને પુરુષ. તો બંનેની કર મર્યાદા અલગ અલગ હતી. જોકે હમણાં કેટલાક સમયથી બરાબર એ સામાન્ય કરદાતાની અંદર સ્ત્રી પુરુષને અલગ જે પાડતા હતા એ અલગ કરી નાખ્યું છે, એ એક કરી નાખ્યું છે. હવે સ્ત્રી પુરુષ અલગ નથી પાડતા. પણ ત્રણ ભાગમાં આપણા કરદાતાને વહેંચી દીધા છે. એક તો કે વ્યક્તિગત કરદાતામાં, અને બીજું કે હિન્દુ અવિભક્ત કુટુંબ HUF. બે વરિષ્ઠ નાગરિક. હવે જો વ્યક્તિગત કરદાતામાં સામાન્ય મેં લખ્યું છે એ આપણે આગળ મેં વ્યાખ્યા લખી છે પ્રમાણે આવશે જ, પણ વ્યક્તિગત સામાન્ય કરદાતા એટલે કોણ કે જેની ઉંમર 60 વર્ષથી ઓછી હોય એ. બીજું વરિષ્ઠ નાગરિક, જેને સિનિયર સિટીઝન કહી શકાય. તો 60 વર્ષથી ઉપર પણ 80 વર્ષથી ઓછી ઉંમર ધરાવતો હોય તો એ વ્યક્તિ એ વરિષ્ઠ નાગરિક છે. ત્રીજો પોઈન્ટ છે વિશિષ્ટ વરિષ્ઠ નાગરિક. તો કે જે વ્યક્તિની ઉંમર 80 વર્ષથી ઉપર હોય તો એની કરમુક્તિ, તો ત્રણેયમાં મેં કરમુક્તિ લખેલી છે. સામાન્ય કરદાતા માટે 2.5 લાખ સુધીની કરમુક્તિ છે. 60 વર્ષથી વધુ અને 80 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા લોકો માટે 3 લાખની કરમુક્તિ છે. અને જે વ્યક્તિની ઉંમર 80 વર્ષથી વધુ છે તો એના માટે આપણે 5 લાખની કરમુક્તિ સરકારે નક્કી કરેલી છે. બીજું સ્થાનિક સત્તાના મંડળો, એમાં કુલ આવકના 30% લેખે વેરો ભરવો પડે છે. કોર્પોરેટ SSC, જેને આપણે કંપની કહી શકાય, તો કોર્પોરેટ કરદાતા માટે સ્વદેશી કંપની માટે 30% છે, વિદેશી કંપની માટે 40% છે. અને ગયા વર્ષે બજેટમાં અમુક ક્રાઇટેરિયા આપ્યા છે કે જે કંપનીનું ટર્નઓવર 250 કરોડથી નીચે હોય તો એવી કંપની માટે 25% દાખલ કરેલો. પાછું હમણાં ગયા વર્ષે પાછા એના ઘણા બધા નિયમો ચેન્જ થયા છે. એ આપણે જ્યારે કોર્પોરેટ ટેક્સ પ્લાનિંગ જોઈશું ત્યારે એના દરને આપણે વ્યવસ્થિત જોઈશું. હવે પ્રશ્ન આવે છે કે ભાઈ તમે બે વસ્તુ નક્કી કરી. એક વર્ષ વ્યક્તિનું નક્કી કર્યું. નંબર 2 તમે નક્કી કર્યું તમે કઈ ઉંમર એટલે કે તમારી ઉંમર કેટલી છે એ બાબત તમે ડિસ્કશન કરી. ત્રીજો પોઈન્ટ હવે આવે છે કે વ્યક્તિની કુલ આવકની ગણતરીમાં રહેઠાણનો દરજ્જાના આધારે નક્કી થાય છે. એટલે એક વસ્તુ યાદ રાખજો કે આવક ગણવા માટે મહત્ત્વનો મુદ્દો છે, એટલે ટેક્સેબલ આવક અને કર ગણતરી માટે મહત્ત્વનો મુદ્દો છે એ છે તમારું સ્થળ. એટલે રહેઠાણનો દરજ્જો. તમે કેટલા દિવસો માટે ભારતમાં રહો છો, તમે કેટલા દિવસો માટે વિદેશમાં રહો છો, તો એ દિવસોના આધારે તમારો રહેઠાણનો દરજ્જો નક્કી કરવામાં આવતો હોય છે. બરાબર. તો જે આપણે મેં 3 પોઈન્ટ મૂક્યા છે કે ભાઈ વ્યક્તિ અને હિન્દુ અવિભક્ત કુટુંબ હોય તો રહેઠાણના દરજ્જાના આધારે 3 પ્રકાર પાડી શકાય કે વ્યક્તિ કયા પ્રકારનો છે. એટલે મેં સ્પષ્ટ લખ્યું છે કે રહેઠાણનો દરજ્જો એ કરદાતાના સ્થળના આધારે નક્કી રહી છે. એમાં રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં, રહીશ અને સામાન્ય રહીશ, અને ત્રીજું છે બિન રહીશ. તો આ ત્રણેય પ્રકારમાંથી તમે કયા ક્રાઇટેરિયામાં સેટ થાઓ છો એ પ્રમાણે આપણે કરદાતા એ પ્રમાણે તમારી આવક નક્કી થતી હોય છે. અને એ આવકના આધારે પછી આપણે ટેક્સ